તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આપણે સામાન્ય જ્ઞાનના MCQ જોઈએ છીએ. તેમાં આગળના વિડીયોની અંદર આપણે 1થી 100 સુધીના MCQ જોઈ ગયા છીએ. તો આજે 101થી સ્ટાર્ટ કરીશું. તો તમે આગળનો વિડીયો પ્લીઝ જોયો ના હોય તો પ્લીઝ જોઈ લેજો. તો 101. સચિન તેંડુલકર તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ કોની સાથે રમ્યો હતો? દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા? તો આન્સર આવશે બી, વેસ્ટ ઇન્ડિઝ. 102. વન ડે મેચમાં બેવડી સદી કરનાર રોહિત શર્મા ભારતનો કેટલામો ખેલાડી બન્યો? બીજો, પ્રથમ, ત્રીજો કે છઠ્ઠો? તો આન્સર આવશે સી, ત્રીજો. વન ડે મેચમાં બેવડી સદી રમનાર રોહિત શર્મા ભારતનો કેટલામો ખેલાડી બન્યો? ત્રીજો ખેલાડી બન્યો. 103. ભારતને પ્રથમ વખત વન ડે ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યો તે ટીમના કેપ્ટન કોણ હતા? તો આન્સર આવશે કપિલ દેવ. આ તો બધાને જ આવડે. 104. દોડવીર ઉસેન બોલ્ટ કયા દેશનો ખેલાડી છે? બ્રાઝિલ, ફિલિપાઇન્સ, USA કે જમૈકા? તો આન્સર આવશે ડી, જમૈકાના છે હુસેન બોલ્ટ. 105. વન ડે ક્રિકેટમાં કયા ભારતીય ક્રિકેટરે સૌથી વધુ છગ્ગા મારીને પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી? શિખર ધવન, વિરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર કે રોહિત શર્મા? તો આન્સર આવશે રોહિત શર્મા. 106. સચિન તેંડુલકર તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી કયા દેશ સામે ફટકારી હતી? પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા કે વેસ્ટ ઇન્ડિઝ? તો આન્સર આવશે બી, બાંગ્લાદેશ. આ બધા જ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે MPSWની અંદર, FSW, ગમે તે એક્ઝામમાં. એટલે 107. કઈ ભારતીય ખેલાડીએ મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે? PV સિંધુ, DV સિંધુ, નેહા અગ્રવાલ કે સાયના નેહવાલ? તો આન્સર આવશે ડી, સાયના નેહવાલે. 108. ગુજરાત ક્રિકેટર એસોસિએશનના પ્રમુખ કોણ છે? એ, સી નરહરી અમીન, નિરંજન શાહ, અંશુમાન ગાયકવાડ, સી નરેન્દ્ર મોદી? તો આન્સર આવશે ડી, સી નરેન્દ્ર મોદી. આ ક્વેશ્ચન 2014માં પૂછાયો હતો, એટલે આન્સર શું આવશે? નરેન્દ્ર મોદી. અને હાલના નવેમ્બર 2025ની સ્થિતિએ ગુજરાતના ક્રિકેટર એસોસિએશનના પ્રમુખ છે સી ધનરાજ નાથાણી. કોણ છે? ધનરાજ નાથવાણી. 109. નીચેનામાંથી કોને ભારત રત્ન એનાયત કરવામાં આવેલો નથી? નાનજી દેશમુખ, APJ અબ્દુલ કલામ, સચિન તેંડુલકર કે મનમોહન સિંહ? તો આન્સર આવશે મનમોહન સિંહને. 110. સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ કોને મળ્યો હતો? રવિન્દ્રનાથ ટાગોર, CV રામન, મધર ટેરેસા કે 10મું મધર ટેરેસા? તો આન્સર આવશે એ, રવિન્દ્રનાથ ટાગોરને સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મળ્યો હતો. 111. નીચેનામાંથી કયા સંગીતકારને વિશ્વ પ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે? RD બર્મન, AR રહેમાન, લક્ષ્મીકાંત પ્યારેલાલ કે શંકર જયકિશન? તો આન્સર આવશે બી, AR રહેમાન. તો ખાલી જગ્યાને 125 વર્ષની વયે ભારત સરકાર શ્રી દ્વારા યોગ, ધ્યાન અને સેવા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે? શંકર નારાયણ મેનન ચુંડાલિયા, બી સ્વામી સચ્ચિદાનંદ, સી HR કેશવામૂર્તિ કે ડી સ્વામી શિવાનંદ? તો આન્સર આવશે ડી, સ્વામી શિવાનંદને 125 વર્ષે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. 114. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF 2019માં
67માં ક્રમે ગુજરાતની કઈ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી તે IIT ગાંધીનગર. તો શું આન્સર આવશે? તો આન્સર આવશે આણંદ કૃષિ યુનિવર્સિટીને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF 2019માં 67માં ક્રમે ગુજરાતની યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. 115મો ક્વેશ્ચન કે નેશનલ એવોર્ડ નીચેનામાંથી કયા સિનેમા કલાકારને મળેલ નથી? શાહરૂખ ખાન, અક્ષય કુમાર, સ્મિતા પાટીલ કે શ્રીદેવી? તો આન્સર આવશે શાહરૂખ ખાન. 116 ભારતીય મૂળના કયા ગણિતશાસ્ત્રીને ગણિતનો સર્વોચ્ચ પુરસ્કાર ફિલ્ડ્સ મેડલ આ વર્ષે એનાયત કર્યો છે? આ વર્ષે એટલે 2018. અક્ષય વેંકટેશ, આર રામકૃષ્ણન, રોહિન્ટન મિસ્ત્રી કે મનુપ્રકાશ? તો આન્સર આવશે 116માં એ અક્ષય વેંકટેશ. 117મો ક્વેશ્ચન નીચેનામાંથી કોને 2018નો સ્વરમૌલી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? લતા મંગેશકર, આશા ભોસલે, અલકા યાજ્ઞિક કે શ્રેયા ઘોષાલ? તો આન્સર આવશે લતા મંગેશકર. 2018ની અંદર ક્વેશ્ચન પૂછાયો છે. 118મો ક્વેશ્ચન કે નીચેનામાંથી મિસ ઇન્ડિયા 2018ની પ્રતિયોગિતામાં વિજેતા બનનાર મહિલા કોણ છે? મીનાક્ષી ચૌધરી, માશુલી ચિલ્લર, અનુકૃતિ વ્યાસ કે શ્રેયા રાવ? તો આન્સર આવશે અનુકૃતિ વ્યાસ. 2018ની મિસ ઇન્ડિયા બની છે. 119મો ક્વેશ્ચન 2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર કોને મળેલ છે? એ EU યુરોપિયન યુનિયન, બી IPCC ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ, સી ICAN ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ, ડી OPCW ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ? તો શું આન્સર આવશે કે 2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? ABCD. તો આન્સર આવશે નોબેલ પુરસ્કાર ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સને મળ્યો છે. આ ક્વેશ્ચન 2018ની અંદર પૂછાઈ ગયેલો છે. 120મો ક્વેશ્ચન કે માતા યશોદા એવોર્ડના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. તો પહેલું વાક્ય કે રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને ₹51,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને ₹31,000નો એવોર્ડ રકમ આપવામાં આવે છે. આ રાઈટ છે કે રોંગ છે? બીજો, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને ₹31,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને 21,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે. આ રાઈટ છે કે રોંગ છે? તો ઓપ્શન જોઈશું આપણે. એ અને બી બંને યોગ્ય છે, બી અને 1 અને 2 બંને યોગ્ય નથી, કે સી માત્ર 1 કે ડી માત્ર 2? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે 1 અને 2 બંને યોગ્ય છે. આ રાજ્ય કક્ષાની વાત છે અને આ જિલ્લા કક્ષાની વાત છે. 121 ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત તાલુકાની જિલ્લા પંચાયતને એવોર્ડ સાથે પ્રોત્સાહન આપવા કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો એ પ્રધાનમંત્રી નિર્મળ વિશ્વ પુરસ્કાર, બી મહાત્મા ગાંધી સ્વચ્છતા પુરસ્કાર, સી સ્વચ્છ ભારત કે ડી નિર્મળ ગ્રામ પુરસ્કાર? તો 121માં ક્વેશ્ચનનો આન્સર આવશે નિર્મળ ગામ પુરસ્કાર. 122મો ક્વેશ્ચન ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો સમીર અંજાન,
મઝરૂલ સુલતાનપુરી, કિશોર કુમાર કે મોહમ્મદ રફી? તો આન્સર આવશે સમીર અંજાન. ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે? તો આન્સર આવશે સમીર અંજાનને. 123 મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર, આચાર્ય કૃપલાણી, મહાત્મા ગાંધી કે આચાર્ય વિનોબા ભાવે? તો આન્સર આવશે આચાર્ય વિનોબા ભાવે. 124 કે શ્રી લતા મંગેશકરને 2001માં કયો એવોર્ડ મળ્યો હતો? ભારત રત્ન એવોર્ડ, નોબલ પુરસ્કાર, અર્જુન એવોર્ડ કે ઓસ્કાર એવોર્ડ? તો આન્સર આવશે ભારત રત્ન મળ્યો હતો. 125મો ક્વેશ્ચન કે ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે, જે સૌથી પહેલા કયા વર્ષમાં અને સૌથી પહેલા કોને મળ્યો હતો? એ 1947માં સીવી રામનને, બી 1952 લતા મંગેશકર, સી 1953 શ્રી વી કૃષ્ણમૂર્તિ કે ડી 1954 ડૉક્ટર રાધાકૃષ્ણ? તો શું આન્સર આવશે? સૌ પ્રથમ 1954માં ડૉક્ટર રાધાકૃષ્ણનને મળ્યો હતો. 126 ભારત સરકાર દ્વારા જાહેર થયેલ આંતરરાષ્ટ્રીય યોગ પુરસ્કાર યોજના પર કેન્દ્રનું કયું મંત્રાલય કાર્ય કરે છે? વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય કે આયુષ મંત્રાલય? તો આન્સર આવશે આયુષ મંત્રાલય. 127મો ક્વેશ્ચન વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 10 ડિસેમ્બર, 15 માર્ચ, 6 જાન્યુઆરી કે 6 જૂન? તો આન્સર આવશે 127મા ક્વેશ્ચનનો આન્સર આવશે 15 માર્ચ. કઈ? 15 માર્ચે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવે છે. 128મો ક્વેશ્ચન કે હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા માટે વાર્ષિક દિવસ ખાલી જગ્યાને મનાવવામાં આવે છે? 10 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 6 નવેમ્બર કે 10 નવેમ્બર? તો આન્સર આવશે 6 ડિસેમ્બર. એટલે કે હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા માટે વાર્ષિક દિવસ 6 ડિસેમ્બરને મનાવવામાં આવે છે. 129 ભારતના કયા મહાન વ્યક્તિના જન્મદિનને પરાક્રમક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શ્રી સુભાષચંદ્ર બોઝ, શ્રી મહાત્મા ગાંધી, શ્રી રાસબિહારી બોઝ કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ? તો આન્સર આવશે શ્રી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 130મો ક્વેશ્ચન કે ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરીએ કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? રાષ્ટ્રીય પ્રેમ દિન, પરાક્રમ દિવસ, રાષ્ટ્રીય રક્તદાન દિવસ કે આઝાદ દિન તરીકે? તો આન્સર આવશે પરાક્રમ દિવસ તરીકે. 131મો ક્વેશ્ચન કે વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 મે, 10 મે, 8 મે કે 9 મે? શું આન્સર આવશે? તો આન્સર આવશે 7 મે. વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે 7 મે. 132મો ક્વેશ્ચન વિશ્વભરમાં કયા દિવસને વિશ્વ જનસંખ્યા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે? 6 એપ્રિલ, 11 જુલાઈ, 1 માર્ચ કે 1 મે? તો આન્સર આવશે બી 11 જુલાઈને વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે મનાવવામાં આવે છે. 133મો ક્વેશ્ચન વિશ્વ પર્યાવરણ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8મી મે, 30મી ઓક્ટોબર, 5મી જૂન કે 27 માર્ચ? તો આન્સર આવશે 5મી જૂન.
વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 5મી જૂને. 134મો ક્વેશ્ચન, વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 જૂન, 28 જાન્યુઆરી, 9 ઓગસ્ટ કે 25 જુલાઈ? તો આન્સર આવશે 23 જૂનના દિવસે વિશ્વ ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. 135મો ક્વેશ્ચન, વિશ્વ પર્યાવરણ દિવસ નીચેનામાંથી કયા દિવસે ઉજવવામાં આવે છે? 8 મે, 5 જૂન, જુલાઈ 21 જુલાઈ કે 27 ઓગસ્ટ? તો આન્સર આવશે બી, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 136મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવતા સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ કઈ તારીખે ઉજવાય છે? 22 ડિસેમ્બર, 22 એપ્રિલ, 12 મે કે 12 જાન્યુઆરી? તો 136માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ ઉજવાય છે. 137મો ક્વેશ્ચન, વર્લ્ડ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 4 જાન્યુઆરી, 5 જાન્યુઆરી, 5 ફેબ્રુઆરી કે 4 ફેબ્રુઆરી? તો આન્સર આવશે 4 ફેબ્રુઆરી. 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. 4 ફેબ્રુઆરી યાદ રાખજો ફ્રેન્ડ્સ. 138મો ક્વેશ્ચન, ઇન્ટરનેશનલ વુમન્સ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 8 એપ્રિલ, 12 માર્ચ, 12 એપ્રિલ કે 8 માર્ચ? તો આન્સર આવશે 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન્સ દિવસ ઉજવવામાં આવે છે. 139 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFની સ્થાપના કયા દિવસે સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 જુલાઈ, 29 જુલાઈ, 26 જુલાઈ કે 27 જુલાઈ? તો આન્સર આવશે 27 જુલાઈના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. 27 જુલાઈ. 140મો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષના દિવસે ક્યારે ઉજવવામાં આવે છે? 24 માર્ચ, 7 એપ્રિલ, 31 જાન્યુઆરી કે 31 મે? વિશ્વ આરોગ્ય દિવસ, તો આન્સર આવશે બી, 7 એપ્રિલ. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 141 વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 જુલાઈ, 1 ડિસેમ્બર, 7 એપ્રિલ કે 21 માર્ચ? તો 141માં ક્વેશ્ચનનો આન્સર આવશે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ. 142મો ક્વેશ્ચન, વર્લ્ડ રેડ ક્રોસ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 8 મે, 18 મે, 28 મે કે 18 જૂન? તો શું આન્સર આવશે 142માં ક્વેશ્ચનનો? એ આન્સર આવશે 8 મેના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે મનાવવામાં આવે છે. 143 વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7 એપ્રિલ, 24મી માર્ચ, 1 ડિસેમ્બર કે આમાંથી એક પણ નહીં? તો આન્સર આવશે 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 144 વર્લ્ડ પોલિયો ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબર, 25 ઓક્ટોબર, 24 નવેમ્બર કે 25 નવેમ્બર? તો આન્સર આવશે 24 ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોલિયો ડે ઉજવવામાં આવે છે. 145 આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13 જુલાઈ, 13 ઓગસ્ટ, 13 સપ્ટેમ્બર કે 13 ઓક્ટોબર?
તો આન્સર આવશે 13 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 29 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 21 જૂન કે 25 ડિસેમ્બર? તો આન્સર આવશે ડી, 25 ડિસેમ્બરના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ભારતમાં ઉજવવામાં આવે છે. તો કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? 2002, 1990, 2001 કે 1975? તો કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 1975ને. 148 અગત્યના દિવસો અને તેની તારીખની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો એ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, તો 1 મે. બી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ, તો 5 જૂન. સી શિક્ષક દિવસ, તો 5 સપ્ટેમ્બર. ડી વિશ્વ આરોગ્ય દિવસ, તો 5 એપ્રિલ. તો આન્સર આવશે ડી, આ જોડી યોગ્ય નથી. 149મો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? 7 એપ્રિલ, 18 એપ્રિલ, 24 માર્ચ કે 24 મે? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ, 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 150મો ક્વેશ્ચન, ભારતમાં ઓપરેશન ફ્લડના પ્રણેતા 2021ના વર્ષમાં જન્મ શતાબ્દી ઉજવાય તેવો ખાલી જગ્યા છે? ડૉક્ટર હરગોવિંદ ખુરાના, બી ડૉક્ટર વર્ગીસ કુરિયન, સી ડૉક્ટર એમ.એસ. સ્વામીનાથન કે ડી ડૉક્ટર આર.એસ. સોઢી? તો 150મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડૉક્ટર વર્ગીસ કુરિયન. 151મો ક્વેશ્ચન, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવાય છે? 1 મે, 7 એપ્રિલ, 7 મે કે 31 માર્ચ? તો આન્સર આવશે બી, 7 એપ્રિલ. 152મો ક્વેશ્ચન, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે ઉજવાય છે? તો આન્સર આવશે 7મી એપ્રિલ. 153મો ક્વેશ્ચન, પ્રખ્યાત સમાચાર સંસ્થા રોયટર કઈ જગ્યાએ શરૂ થઈ હતી? તો આન્સર આવશે બી, લંડનમાં. 154, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. 155, વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે? 7મી એપ્રિલ, 12મી એપ્રિલ, 5મી મે કે 12મી મે? તો આન્સર આવશે એ, 7મી એપ્રિલે. 156, ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલેન્ટરી બ્લડ ડોનેશન ડેની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો આન્સર આવશે 1 ઓક્ટોબર. 157, ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ક્યારે ઉજવાય છે? 17 જુલાઈ, 24 ડિસેમ્બર, 15 માર્ચ કે 22 ઓક્ટોબર? તો આન્સર આવશે 24 ડિસેમ્બર. ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન ઉજવાય છે. વિશ્વ આરોગ્ય દિન તો 7 એપ્રિલ. વિજ્ઞાન દિવસ કયો દિવસ ઉજવાય છે? તો આન્સર આવશે 28 ફેબ્રુઆરી. વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 160, વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આન્સર આવશે 7 એપ્રિલ. વિશ્વ પર્યાવરણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 5 જૂન. 162, ભારતમાં મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરી,
ડિસેમ્બર, 6 માર્ચ કે 6 ઓગસ્ટ? તો આન્સર આવશે 6 જાન્યુઆરી એ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. 163 કયો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 12 ફેબ્રુઆરી, 9 જાન્યુઆરી, 12 જાન્યુઆરી કે 9 ઓગસ્ટ? તો આન્સર આવશે સી, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો પ્લીઝ ગાઈઝ લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો મારી ચેનલને. 164મો ક્વેશ્ચન, યુનોએ વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? યુનોએ વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 9 માર્ચ, 9 ઓગસ્ટ, 13 સપ્ટેમ્બર કે 13 ઓક્ટોબર? તો આન્સર આવશે બી, 9 ઓગસ્ટ. 165મો ક્વેશ્ચન કે આર્મી ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 15 જાન્યુઆરી. 166 નર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 12મી મે. 12મી મે નર્સ ડે ઉજવવામાં આવે છે. 167 યુનાઇટેડ નેશનલ ડે ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો આન્સર આવશે 24 ઓક્ટોબરના દિવસે. 168મો ક્વેશ્ચન કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે? 23 જૂન, 8 માર્ચ કે 21 મે કે 21 જૂન? તો શું આન્સર આવશે? આન્સર આવશે સી, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. 169 7મી એપ્રિલ કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એ વિશ્વ એઇડ્સ દિવસ, બી વિશ્વ વસ્તી દિન, સી વિશ્વ આરોગ્ય દિન કે ડી મહિલા દિવસ? તો આ ક્વેશ્ચન બહુ જ વાર પૂછાઈ ગયેલો છે. તો પ્લીઝ આ ક્વેશ્ચનનો આન્સર તમે કમેન્ટ કરજો. પ્લીઝ ગાઈઝ કમેન્ટ તો કરો. 170 વિશ્વ મલેરિયા દિન ક્યારે ઉજવાય છે? 16 જૂન, 25 એપ્રિલ, 16 ડિસેમ્બર કે 25મી મે? તો આન્સર આવશે 25મી એપ્રિલે વિશ્વ મલેરિયા દિન તરીકે ઉજવાય છે. 171મો ક્વેશ્ચન, વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ, 5 જૂન, 16 સપ્ટેમ્બર કે 7 એપ્રિલ? તો આન્સર આવશે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે. 172 કયા દિવસને યુનાઇટેડ નેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે સી, 24 ઓક્ટોબર. વિશ્વ માતૃભાષા દિન ક્યારે ઉજવાય છે? તો આન્સર આવશે ડી, 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃ દિન તરીકે ઉજવાય છે. 175મો ક્વેશ્ચન કે 23 એપ્રિલ 2015ના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? વિશ્વ પુસ્તક દિન, વિશ્વ મજૂર દિન, વિશ્વ ગ્રાહક જાગૃતતા દિન કે વિશ્વ આરોગ્ય દિન? તો આન્સર આવશે 23 એપ્રિલ 2000ના રોજ 15ના રોજ વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી હતી. 177મો ક્વેશ્ચન, ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કોલેજ ક્યાં આવેલ છે? જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર કે વડોદરા? તો આન્સર આવશે વડોદરામાં આવેલી છે. 178 આઈઆઈટી ગાંધીનગરની સ્થાપના ક્યારે થઈ હતી? 2009, 2002, 2008 કે 2011? તો આન્સર આવશે સી, 2008માં થઈ હતી. 179 ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ભારત સરકારની આ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો આન્સર આવશે ગાંધીનગરમાં ભાટ ખાતે આવેલી છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ભારત સરકારની આ સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો ગાંધીનગરના ભાટ ખાતે. 180 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ્સ રિસર્ચનું વડું મથક ક્યાં આવેલું છે?
રાંચી, નવી દિલ્હી, વારાણસી કે બેંગ્લોર? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેજીટેબલ્સ રિસર્ચનું વડું મથક ક્યાં આવેલું છે? તો આન્સર આવશે વારાણસી. ICMR એટલે ખાલી જગ્યા. એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્ટિગ્રેટેડ કેર એન્ડ માલ ન્યુટ્રિશન રિસર્ચ, ઇન્ડિયન કેર એન્ડ મેડિકલ રજિસ્ટર કે ઇન્ડિયન કેર એન્ડ મેડિકલ રિસર્ચ? તો આન્સર આવશે એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે ICMR. 182મો ક્વેશ્ચન, કેન્દ્રીય શ્રમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? તો આન્સર આવશે સી ઈસવીસન 1958માં. 183, ભારતમાં વડું મથક હોય તેવી એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર સંસ્થા, બી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ? તો આન્સર આવશે સી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ISA. 184મો ક્વેશ્ચન, ESICનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. 185, સમગ્ર દેશમાં ફેક્ટરી એક્ટ 1948ના સંચાલન અને અમલનું સંકલન કોણ કરે છે? એ DEGNT, બી, સી કે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો 185માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 186મો ક્વેશ્ચન કે ભારતમાં તેલ ક્ષેત્રોની શોધ તથા વિકાસનું કાર્ય કોણ કરે છે? ONGC, ઓઇલ ઇન્ડિયા, ગેલ કે તેલવાયુ ઉર્જા મંત્રાલય? તો આન્સર આવશે ONGC. 187, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કોણ છે? તો આન્સર આવશે સી મોહનરાવજી ભાગવત છે. 188, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે કઈ યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે? તો આન્સર આવશે પેટ્રોલિયમ યુનિવર્સિટી. 189, નીચેનામાંથી પેટ્રોલિયમ નિકાસકાર દેશોનું સંગઠન કયું છે? પેટ, ઓપેક, પેરી કે પેપકેક? તો આન્સર આવશે બી ઓપેક. WHOનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આન્સર આવશે બી જીનીવા ખાતે. 191, યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો આન્સર આવશે ન્યુયોર્ક. 192, વિશ્વ આરોગ્ય સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? નૈરોબી, ન્યુયોર્ક, જીનીવા કે બર્લિન? તો આન્સર આવશે જીનીવા. 193મો ક્વેશ્ચન કે WEF વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? A, B, C યા ડી? તો આન્સર આવશે ડી આપેલ તમામ સાચા છે. 194મો ક્વેશ્ચન કે યુનોની સામાન્ય સભા માનવ અધિકારોની ઘોષણાનો સ્વીકાર કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 10 ડિસેમ્બર 1948, 10મી જાન્યુઆરી 1947, 10મી ફેબ્રુઆરી 1948 કે 10મી નવેમ્બર 1947? તો આન્સર આવશે એ 10મી ડિસેમ્બર 1948ના રોજ યુનોની સામાન્ય સભા માનવ અધિકારની ઘોષણાનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 10મી ડિસેમ્બર 1948માં. 195, એશિયન આપત્તિ તૈયારી કેન્દ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો આન્સર આવશે 1986માં. 196મો ક્વેશ્ચન કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? તો આન્સર આવશે 1948. WHOનું હેડક્વાર્ટર તો જીનીવા. 199, વિશ્વ વારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો આન્સર આવશે
યુનેસ્કો. 200મો ક્વેશ્ચન કે પ્રાથમિક આરોગ્ય સંભાળ ઉપરાંત સ્વાસ્થ્યની સંકલ્પના અને વ્યાપકતાને અલમ આટામાં થયેલી આંતરરાષ્ટ્રીય સભામાં સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. આ બનાવનું વર્ષ જણાવો. તો 1972, 1983, 1978 કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આન્સર આવશે 1978. 201 રેડિયેશન અંગે રિસર્ચમાં જોડાયેલા આંતરરાષ્ટ્રીય એજન્સી ICRPનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે ઇન્ટરનેશનલ કમિશન ઓન રેડિયોલોજિકલ પ્રોટેક્શન. તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો અને પ્લીઝ કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો તમને. 202 વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સ્થાપન જણાવો. તો આન્સર આવશે ડી 1948. 203 એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સી છે જે બાળકના સ્વાસ્થ્યને મળતા લાભ માટે કાર્યરત છે? UNO, WHO, યુનિસેફ કે રેડ ક્રોસ? તો આન્સર આવશે યુનિસેફ. 204 વિશ્વ વારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો આન્સર આવશે યુનેસ્કો. 207 FAQ નું હેડક્વાર્ટર હાલ ક્યાં આવેલું છે? રોમ, ભારત, ચીન કે દક્ષિણ આફ્રિકા? તો આન્સર આવશે રોમમાં આવેલું છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. 208 કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળ મૃત્યુદર છેલ્લા 5 વર્ષોમાં સૌથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે? બેંક ઓફ અમેરિકા, એશિયન બેંક, સંયુક્ત રાષ્ટ્ર કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ? તો આન્સર આવશે સી સંયુક્ત રાષ્ટ્ર. 209 યુનિસેફનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આન્સર આવશે ન્યુયોર્ક. રેડ ક્રોસનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે. 211 વિશ્વની વડી અદાલત નેધરલેન્ડના કયા શહેરમાં આવેલી છે? તો હેગ. 212 હમણાં ભારતમાં MTCR નું કેટલા સભ્ય બન્યું છે? તો આન્સર આવશે 212માં સી 35મું સભ્ય બન્યું છે ભારત MTCRનું. 213મો ક્વેશ્ચન કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો આન્સર આવશે 24/10/1945ના રોજ થઈ હતી. 214 વિશ્વના માનવીનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો WHO. 215 યુનેસ્કોનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. 216 AMTSLનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. 218 16મું વિશ્વ સંસ્કૃત સંમેલન કયા દેશમાં યોજાયું હતું? તો કંબોડિયામાં. 219 WHOની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1948. 220 ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ કરવામાં આવી? તો 1860માં. સોરી ગાઈસ, ગુજરાતમાં પહેલી કાપડ મિલ 1860માં શરૂ કરવામાં આવી હતી. 221મો ક્વેશ્ચન કે વાંધાઓ સામનો કરવામાં તમે સહાનુભૂતિના વ્યાવસાયિક મૂલ્યને કેવી રીતે સમાવેશ કરો છો? તો એ સામેના વ્યક્તિની ચિંતાનું મૂળ કારણ તેના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરવો. બી ક્લાયન્ટ કે ગ્રાહકને કહો કે તમને પહેલાં પણ આ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો. કે સી તેમના વાંધા સામાન સાથે સહમત થાઓ અને તેમને કહો કે આ એક મોટી સમસ્યા છે. કે ડી તમારા ઉત્પાદન અથવા સેવા તેમની અપેક્ષાઓ પૂરી ન કરી શક્યા તે બદલ માફી માંગો. તો શું આન્સર આવશે? 221મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ સામેના વ્યક્તિની ચિંતાનું મૂળ કારણ તેના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરવો.
222 સ્થાનિક સ્તરે એકંદરે આપત્તિ પ્રતિભાવનું સંકલન કોણ કરે છે? તો આન્સર આવશે નાગરિક સંરક્ષણ અધિકારો. 223 નીચેનામાંથી કયું નિવિસ્પંદનનું સૂચક છે? એ. અસંકોચન, બી. શેપકીય વિસ્પંદન, સી. નાડીરહિત વીજ સક્રિયતા કે ડી. વિવર મંદતાલતા. તો 23મો ક્વેશ્ચનનો આન્સર આવશે બી. શેપકીય વિસ્પંદન. શું આવશે? શેપકીય વિસ્પંદન. 224મો ક્વેશ્ચન. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? તો આન્સર આવશે એ. સેન્ટ્રલ લાઇબ્રેરી, જે વડોદરામાં આવેલી છે. 225 1 ગેલન બરાબર કેટલા લીટર થાય? તો આન્સર આવશે 3.78 લીટર. 226 વિશ્વનો સૌથી મોટો દૂધ નિકાસ કરનાર દેશ કયો છે? તો આન્સર આવશે સી. ન્યૂઝીલેન્ડ. વિશ્વનો સૌથી મોટો દૂધ નિકાસ કરનાર દેશ કયો? તો આન્સર આવશે ન્યૂઝીલેન્ડ. 228 ફાધર ઓફ ઇન્ડિયન સર્જરી કોણ છે? વેદવ્યાસ, શુક્રાચાર્ય, સુશ્રુત કે ચરક? તો આન્સર આવશે સુશ્રુત. 229 રસીદ પુસ્તિકા કયા હિસાબ માટે જરૂરી છે? ખર્ચ, આવક, થાપણ કે મૂડી? તો આન્સર આવશે 229મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. આવક. 230 ટાઈમ એન્ડ મોશન સ્ટડીનો ઉપયોગ ક્યારે થાય છે? એ. કામદારોના મૂલ્યાંકન માટે, પેન્શન ધારકો માટે, કાર્યક્ષમતા સુધારવા માટે કે વીમા શોધ માટે? તો આન્સર આવશે કામદારોના મૂલ્યાંકન માટે. ટાઈમ એન્ડ મોશન સ્ટડીનો ઉપયોગ થાય છે કામદારોના મૂલ્યાંકન માટે. 232 કે ડેવલપમેન્ટ એન્ડ ફ્રીડમના લેખક કોણ છે? કોણ છે? તો એ. સી. રંગરાજન, બી. રઘુરામ રાજન, સી. ડૉક્ટર મનમોહનસિંહ કે ડી. અમર્ત્ય સેન? તો આન્સર આવશે ડી. અમર્ત્ય સેન એ ડેવલપમેન્ટ એન્ડ ફ્રીડમ ડેવલપમેન્ટ એઝ લખ્યું છે, એઝ ફ્રીડમના લેખક છે. 233 રેડ ક્રોસના સ્થાપકનું નામ જણાવો. તો આન્સર આવશે હેનરી ડ્યુઅન્ટ. 234 ખાલી જગ્યા યોગ કર્મસ્યુ કૌશલ્યમ. આ શ્લોક નીચેનામાંથી કયા ગ્રંથમાં છે? તો આન્સર આવશે સી. શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. 235 મૂન વોક. આ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે? નીલ આર્મસ્ટ્રોંગ, બી. માઇકલ જેક્સન, સી. મેક્સિમ ગોર્કી કે ડી. શેક્સપિયર? તો 235માં આન્સર આવશે બી. માઇકલ જેક્સન. 236 અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય નાગરિક નીચેનામાંથી કોણ છે? તો આન્સર આવશે એ. કેપ્ટન રાકેશ શર્મા. 237 સ્ટીવ જોબ દ્વારા નીચેનામાંથી કઈ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી? તો આન્સર આવશે સી. એપલ. કઈ કંપનીની? એપલ કંપનીની. 238 લાંબા ગાળે આપણે બધા મરવાના છીએ. આ વાક્ય કોણે આપેલું છે? જેબીસે, એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ કે લોર્ડ કેઇન્સ? તો આન્સર આવશે લોર્ડ કેઇન્સે કીધું છે કે લાંબા ગાળે આપણે બધા જ મરવાના છીએ. આ વાત તો સાચી જ છે, પરંતુ હાલ તો આપણે ભણવાનું જ છે. તો 239 ભારતના રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો કયો છે? તો આન્સર આવશે એ. ફાગણ. 240 વિશ્વમાં સૌથી વધુ રોડ અકસ્માત કયા દેશમાં થાય છે? તો આન્સર આવશે કયો દેશ હોય? આપણો જ હોય, ફર્સ્ટ નંબર. 241 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાયદો ભારત સરકારે કઈ સાલમાં લાવ્યા છે? 2009, 2005, 2004 કે 2007? તો આન્સર આવશે ડી. 2007માં લાવ્યા છે.
242 કે નીચેનામાંથી કયા પ્રકારના ઘેટાં ગાલીચા માટેના ઊન માટે જાણીતા છે તથા લાંબા અંતરનું સ્થળાંતર કરી શકે છે? તો આન્સર આવશે ડી, મારવાડી. 243 ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયું પુસ્તક લખેલું છે? એ, બી, સી યા ડી? વડાપ્રધાને કયું પુસ્તક લખેલું છે? તો આન્સર આવશે એ. કન્વર્ઝેશન એક્શન ગુજરાત રિસ્પોન્સ ટુ ચેલેન્જ ઓફ ક્લાઇમેટ ચેન્જ. 244 ગુજરાત રાજ્યનો 2020નો જન્મદર કેટલો હતો? તો આન્સર આવશે એ 9.3. 19.3. 245 ઓક્સિજન સિલિન્ડર સામાન્ય રીતે કયા રંગવામાં આવે છે? તો 245માં આન્સર આવશે એ કાળા કલરથી. કાળો અને સફેદ બે આવે, પણ અહીંયા આન્સર આવશે કાળો. 246 તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસે દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડી હતી. તેમાં પ્રથમ ક્રમે કોણ હતું? તો આન્સર આવશે એ નરેન્દ્રભાઈ મોદી હતા. 247 આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે? તો આન્સર આવશે એ 100 હોય છે. 248 નીચેનામાંથી કઈ નગરપાલિકાનો સમાવેશ સુરત ક્ષેત્રમાં થતો નથી? તો આન્સર આવશે બારડોલી. 249 વડોદરા ક્ષેત્રમાં કુલ કેટલી નગરપાલિકા આવેલી છે? તો આન્સર આવશે 4. 250 કઈ સંશોધન ડિઝાઇનમાં હસ્તક્ષેપ અથવા હેરાફેરી વિના તેના કુદરતી વાતાવરણમાં વર્તનનું નિરીક્ષણ અને રેકોર્ડિંગ શામેલ છે? એ, પ્રાયોગિક ડિઝાઇન, બી, ક્રોસ વિભાગીય ડિઝાઇન, સી, રેખાંશ ડિઝાઇન કે ડી, નિરીક્ષણ ડિઝાઇન? તો આન્સર આવશે ડી, નિરીક્ષણ ડિઝાઇન. પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. 251 કે ભારતીય વાયુદળની હોદ્દાની બાબતમાં નીચેના હોદ્દાઓમાંથી સૌથી ઊંચો હોદ્દો કયો છે? સૌથી ઊંચો હોદ્દો કયો છે? એર કમાન્ડ, વિંગ કમાન્ડ, સ્ક્વોડ લીડર કે ફ્લાઇંગ ઓફિસર? તો આન્સર આવશે એ, સૌથી ઊંચો હોદ્દો છે એર કમાન્ડર. તો 252 વિયેટનામ જે દેશ છે તેનું ચલણ શું છે? આ ક્વેશ્ચન છે. રેન્ડ, ડોંગ, ક્રોના કે વાટુ? તો આન્સર આવશે સી, ડોગ. ડોગ પણ આવે છે અને ડોંગ પણ આવે છે. 253 કે હાલમાં પણ ચલણમાં છે તેવી વિશ્વની સૌથી જૂની કરન્સી કઈ છે? અમેરિકન ડોલર, ભારતીય રૂપિયો, દિનાર, બ્રિટિશ પાઉન્ડ? તો આન્સર આવશે બ્રિટિશ પાઉન્ડ. 254 વિન્ડ વાઇડ ફરીની શોધ કોને કરી હતી? એ, મિસિસ મસી, બી, મિસિસ માસેલા, સી, મિસિસ માર્કેટ કે ડી, મિસિસ માર્ગેટ? તો આન્સર આવશે સી, મિસિસ માર્કેટ. 255 ઈસવીસન 1878માં જ્યોર્જ સેન્ટ એમ્બ્યુલન્સ એસોસિએશન નામની સંસ્થાએ કયું પાઠ્યપુસ્તક સૌપ્રથમવાર આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી? તો એ, એઇડ્સ કંટ્રોલ એન્ડ મેડિસિન્સ, બી, એઇડ્સ ફોર કેસીસ ઓફ ઇન્જરી ઓફ સડન ઇલનેસ કે સી, ફર્સ્ટ એડ ફોર ઇન્જરી ઇન એક્સિડેન્ટ્સ કે ડી, ફર્સ્ટ એડ ટુ ધી ઇન્જરીઝ એક્સિડેન્ટલી? તો શું આન્સર આવશે 255માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી. 256 ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ નીચેનામાંથી કોના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે? ઇન્દિરા ગાંધી, સરોજિની નાયડુ, અહિલ્યાબાઈ હોલકર કે રાણી લક્ષ્મીબાઈ?
તો આન્સર આવશે બી સરોજિની નાયડુ. 257 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્ય વિસ્તાર વહીવટી હેતુથી કુલ કેટલા વોર્ડમાં વહેંચાયેલ છે? તો આન્સર આવશે સી 48 વોર્ડમાં વહેંચાયેલ છે. 258મો ક્વેશ્ચન કે 2018ના વર્ષમાં ભારતમાં ચલણમાં મુકાયેલી 100 રૂપિયાની નોટનો રંગ કયો છે? યલો, ગ્રે, લવંડર કે બ્લુ? તો આન્સર આવશે લવંડર એટલે કે જાંબુડિયો. અને આ નોટ ઉપર કયા ચિહ્નનું શાનું ચિત્ર દોરવામાં આવેલું છે? પ્લીઝ કોમેન્ટ કરજો. 259 કે ગુજરાતમાં નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમમાં કયા જવાન રિટ્રીટ સેરેમનીનું નિદર્શન કરે છે? એ સીઆરપીએફના જવાન, ગુજરાત પોલીસના જવાન, હોમગાર્ડના જવાન કે સીબીએસએફના જવાન? તો આન્સર આવશે બીએસએફના જવાન. સોરી ગાઈસ, બીએસએફ બોલવાનું હતું, સીબીએસએફ ભૂલી ગઈ. બીએસએફના જવાન. આન્સર આપણો ડી આવશે. 260 એક વ્યક્તિનું નામ કિશોર છે તો તે વ્યક્તિની રાશિ કઈ ગણાય? આવો પણ ક્વેશ્ચન પૂછાય. એમએસસી એમપીએસડબલ્યુ બોલો. 260માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી મિથુન રાશિ કહેવાય કિશોર. 261 કે ચરસને ઇજિપ્ત દેશ અને અબ્રસ્તાનમાં કયા નામે ઓળખવામાં આવે છે? આ પણ વીએમસી એફએસડબલ્યુમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. તો 261માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ હસીસ. શું કહેવાય છે ચરસને? હસીસ. 262 માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? ચક્રીય, લંબચોરસ, તારક કે નિહારિકા? તો આન્સર આવશે ચક્રીય. કઈ? ચક્રીય. 263 કે તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં નક્સલીઓ તથા માઓવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે કયા નામનું વિશેષ દળ કાર્યરત છે? તો આન્સર આવશે બી ગ્રેહાઉન્ડ્સ. 264 કે કયું શહેર ભારતના ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કયું આવશે? સુરત. 265 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર કયો છે? તો આન્સર આવશે સી 181. 266 ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનવા માટે લાયક બનવા માટે અધિકારીઓની વયમર્યાદા કેટલી હોય છે? તો 65 વર્ષ. 267 ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કયા સ્થળે આવેલી છે? તો આન્સર આવશે પુણેમાં આવેલી છે. 269 દ્વિનોંધી નામા પદ્ધતિના ફાયદા કયા છે? તો એ ધંધાનું પરિણામ તથા ચોક્કસ તારીખે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. બી ચોક્કસ તારીખે દેવાદારો પાસેથી કેટલાક લેણા છે તે જાણી શકાય છે. સી ચોક્કસ તારીખે લેણદારો તરફે કેટલા દેવા છે તે જાણી શકાય છે કે ઉપરોક્ત તમામ? તો 269માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ઉપરોક્ત તમામ. 270 તમામ પ્રકારની ઇમરજન્સી માટે કયો હેલ્પલાઇન નંબર છે? તો 270માં ક્વેશ્ચનનો આન્સર આવશે 112 તમામ હેલ્પલાઇન નંબર ઇમરજન્સી માટે. 271મો ક્વેશ્ચન કે નારિયેળનું પાણી ખાલી જગ્યા છે. એ પ્રવાહી ન્યુસેલસ, બી લિક્વિડ એન્ડોકાર્પ, સી કોકોઝ ન્યુસિફેરા એલ કે ડી ડિજનરેટર લિક્વિડ એન્ડોસ્પર્મ? તો આન્સર આવશે બી લિક્વિડ એન્ડોકાર્પ. નારિયેળનું પાણી શું છે? લિક્વિડ એન્ડોકાર્પ. 272 એરોડાયનેમિક્સ દ્વારા તમે શું સમજો છો? એ તે હવા અથવા વાયુના પ્રવાહમાં હલનચલનનું વિજ્ઞાન છે. બી તે જનરેટિવ ઓર્ગેન્સનું વિજ્ઞાન છે. સી તે આનંદ અને દુઃખનું વિજ્ઞાન છે કે ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? તો 272માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ તે હવા અથવા વાયુના પ્રવાહમાં હલનચલનનું વિજ્ઞાન છે.
73મો ક્વેશ્ચન, સામૂહિક ગોળીબારને રોકવા માટે તાજેતરમાં કયા દેશે રેડ ફ્લેગ બિલ પસાર કર્યું? ન્યૂઝીલેન્ડ, યુક્રેન, USA કે સાઉથ અરેબિયા? તો 273મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, USA. 274 કે વિશ્વની સૌથી મોટી રથયાત્રા સંદર્ભમાં નીચેના સ્થળોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અમદાવાદ, 1 અમદાવાદ, 2 પુરી અને 3 કલકત્તા. તો 274મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. તો પહેલાં આવશે પુરી, પછી આવશે કલકત્તા અને છેલ્લે આવશે અમદાવાદ, જે હમણાં જ ગઈ ને જગન્નાથ દેવની યાત્રા. 275 નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને એટલે કે ઊંધા સૂઈને કરવામાં આવતું નથી? તો આન્સર આવશે સી, મત્સ્યાસન. 276 ધ ઓરિજિનલ ઓફ સ્પીસીસ નામના પુસ્તકના લેખક કોણ છે? તો આવશે ચાર્લ્સ ડાર્વિન. 278 હિસ્ટ્રી ઓફ હિન્દુ દેશ ખાલી જગ્યા ગ્રંથના લેખક કોણ છે? તો આન્સર આવશે સી, પ્રફુલ્લચંદ્ર રોય. 279 જમીનના માપવા માટેનું દેશી માપ કયું છે? ગુંઠા, પૂંઠા, ઊંઠા? કે ખૂંઠા? ગુંઠા, પૂંઠા, ઊંઠા કે ખૂંટા? તો આન્સર આવશે 279માં ગુંઠા. 280 એકાત્મક માનવવાદ પુરસ્કર્તા કોણ છે? એકાત્મક માનવવાદ પુરસ્કર્તા કોણ છે? કૌટિલ્ય, ગાંધીજી, પંડિત દીનદયાળ કે રાજા રામમોહન રાય? તો આન્સર આવશે સી, પંડિત દીનદયાળ. 281 ભારતમાં કેટલા રાજ્યો છે? 28, 29, 31 કે 24? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કહેવાના છે. પ્લીઝ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. 282મો ક્વેશ્ચન કે બ્રિટિશ રેડ ક્રોસ સોસાયટીએ મરજિયાત મદદ કરનાર ટુકડીઓને ઉપયોગી થાય તેવું ઈસવીસન 1912માં કયું પુસ્તક બહાર પાડ્યું હતું? તો જનરલ એનાટોમી, બી અ બુક ફોર હેલ્થ વર્ક, સી ફર્સ્ટ એડ ઇન એક્સિડન્ટ કેસીસ કે ડી ફર્સ્ટ એડ મેન્યુઅલ? તો આન્સર આવશે ફર્સ્ટ એડ મેન્યુઅલ. 285 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને ઓલ ઇન્ડિયા રેડિયો, DT ન્યૂઝ, DD નેશનલ દ્વારા સરેરાશ દર મહિને ખાલી જગ્યા તો રાષ્ટ્ર કે નામ સંદેશ, પરીક્ષા પે ચર્ચા, મન કી બાત કે આઝાદી કા અમૃત મહોત્સવ? તો આન્સર આવશે 285માં મન કી બાત. 286મો ક્વેશ્ચન કે ફળની ગુણવત્તાનો ક્રમ નક્કી કરવા માટે કયો માર્કો લગાવવામાં આવે છે? ISI, FOP, FIS કે FPO? તો શું આન્સર આવશે 286ની અંદર? તો આન્સર આવશે FPO. 287મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા પક્ષીઓને સમૂહ આપણા કરતાં 4 ગણું વધુ દૂર જોઈ શકે છે? એ ગરુડ, કબૂતર, પોપટ, સમડી, ગરુડ, ગીધ, અહીં દર્શાવેલ 3 પૈકી એક પણ નહીં, કે કાગડો, સમડી અને બુલબુલ? તો આન્સર આવશે બી, સમડી, ગરુડ અને ગીધ તે આપણા કરતાં પણ 4 ગણું વધુ દૂર જોઈ શકે છે. 288 નીચેનામાંથી માનવ નિર્મિત સંસાધન કયું છે? જળ, જંગલો, ઇમારતો કે ભૂમિ? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે, તો પ્લીઝ કમેન્ટ કરજો ગાઈઝ. 289 બોર્ડર સિક્યોરિટી ફોર્સની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1962,
1971, 1965 કે 1979? તો આન્સર આવશે સી. 1965માં બોર્ડર સિક્યોરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. 290મો ક્વેશ્ચન કે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોને આવરી લેવામાં આવે છે? 7, 5, 9 કે 3? તો આન્સર આવશે એ 7. 291 નીચેનામાંથી કયા વિદ્વાને લંડન સ્કૂલ ઓફ ધ ઇકોનોમિક્સના ડાયરેક્ટર તરીકે સેવા આપેલ છે? રઘુરામ રાજન, ઇન્દ્રપ્રસાદ પટેલ, જગદીશ ભગવતી કે અમર્ત્ય સેન? તો આન્સર આવશે બી, ઇન્દ્રપ્રસાદ પટેલ. 293 કોવિડ-19 રોગમાં સામાન્ય રીતે થતા ARDS ચિહ્નનું પૂરું નામ જણાવો. તો એક્યુટ રેસ્પિરેટરી ડિસઓર્ડર સિમ્પટમ, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કે સી એક્યુટ રેસ્પિરેટરી ડિસઓર્ડર સિન્ડ્રોમ કે ડી એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિમ્પટમ? તો કયા સિમ્પટમનો આન્સર આવશે? તો બી. 294 નીચેનામાંથી ગુજરાતની કઈ યુનિવર્સિટી વર્ષ 2021-22માં અંદાજે 800 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે? ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી કે ગુજરાત યુનિવર્સિટી? તો આન્સર આવશે બી, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. 295મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધુ હશે? તો આન્સર આવશે સી, દરિયાનું પાણી. 296 ભારતમાં ધ ઇન્ડિયન ફેક્ટરી એક્ટ કઈ સાલમાં લાગુ પાડવામાં આવ્યો? 1946, 1940, 1948 કે 1949? તો આન્સર આવશે ડી, 1949માં ધી ઇન્ડિયન ફેક્ટરી એક્ટ લાગુ પાડવામાં આવ્યો. 297 કે ભારતના કયા 3 રાજ્યો વચ્ચે ઇલેક્ટ્રિકલ કાર બનાવતી કંપની ટેસ્લાની પ્લાન્ટ સ્થાપના માટે હરીફાઈ ચાલી રહી છે? કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ કે કર્ણાટક, ગુજરાત ને ગોવા? તો આન્સર આવશે બી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 3 રાજ્યો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. 298 કે નીચેનામાંથી કઈ ગુજરાતની ફિલ્મ ભવિષ્યમાં આવનાર છે? રોમિયો વિસ્કી, પટેલ વર્સિસ પેટ્રિક, બાકીમાંથી બાદબાકી કે જસ્ટિસ? તો આન્સર આવશે એ, પટેલ વર્સિસ પેટ્રિક. તો આ ક્વેશ્ચન 2021માં પૂછાયો હતો. 299 ત્રિકોણાકાર પાટો પહેલીવાર કયા દેશમાં વાપરવામાં આવેલો છે? જર્મની દેશમાં, ઇટાલી દેશમાં, ઇંગ્લેન્ડ દેશમાં કે ફ્રાન્સ દેશમાં? તો આન્સર આવશે જર્મની દેશમાં. 300મો ક્વેશ્ચન કે આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિઓ કરતા નથી? તો એ સીમા પારથી તાલીમ અને અત્યાધુનિક શસ્ત્રો વડે આતંક ફેલાવે છે, બી હત્યા, બોમ્બ, વિસ્ફોટ વગેરે દ્વારા લોકોને ભયભીત કરે છે, સી લોકો સાથે ભાવથી વર્તે છે કે ડી લોકો સાથે ક્રૂરતાથી વર્તે છે? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે સી, શું કરતા નથી? તો આ પ્રેમથી વર્તતા નથી. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.